જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? છો ને આજે દાદા જે વાત કરવા જરૂર છે ને એમાં હસવું પણ આવે છે ને થોડુંક કે સારું કહેવું જોઈએ કે ના કહેવું જોઈએ, પણ તમને લોકોને આ વાત જણાવવી પડશે. વાત એમ છે કે પરમ દિવસ શુક્રવારે હું જોબેથી ઘરે આવતો હતો બસમાં, તો મારી બાજુની જ સીટમાં બેની સીટ હતી. તો હું બેઠો હતો, મારી વાત મારા મોબાઈલમાં હું મારું વિડીયોનું જે અમુક ટોપિક હોય એની માટે સર્ચિંગ કરતો હતો. તો એક છોકરો આવીને મારી સાથે બેઠો, એ પણ જોબેથી છૂટ્યો હશે અને ઘરે જ જતો હશે. તો એ એના કોઈ ફ્રેન્ડ સાથે વાત કરતો હતો. જનરલી આમ કોઈની વાત ના સાંભળાય, પણ એ ગુજરાતી જ હતો અને મારી સાથેની સીટમાં બેઠો હતો અને એના ભાઈબંધો સાથે વાત કરતો હશે. તો એણે મને એક વાત કહી. મેં એને મતલબ એ વાત કરતો હતો, એની વાત પૂર્ણ કર્યા પછી મેં એને પૂછ્યું, મેં ગુજરાતી છું? તો એના છોકરાએ લાગ્યું કે ના. મેં એમને કહ્યું કે ભાઈ હું પણ ગુજરાતી છું, તું પણ કદાચ તે ગુજરાતીમાં વાત કર, તું બી ગુજરાતી છે એમ. તો એ રીતે અમારા બંને વચ્ચે વાતચીત થઈ. પછી બસનું સ્ટેશન આવે ને, તો અમે બંને એક જ સ્ટોપ પર ઉતરવાના હતા. તો મેં એને કહ્યું, ચાલ આપણે થોડુંક કંઈક કોક બોક પીએ અને થોડી વાતચીત કરીએ એમ. તો મેં એને ઇન્વાઇટ કર્યો અને અમે વાતચીત કરી. પછી મેં એને કહ્યું કે ભાઈ તું કેટલો ટાઈમ થયો તારે અહીંયા આવે? એ જે રીતે વાત કરતો હતો ને, એના ફ્રેન્ડ સાથે વાતચીત કરતો હતો, એમાં થોડી મને ઇન્ટરેસ્ટ જાગ્યો કે ભાઈ ચાલો એની સાથે વાતચીત કરવી છે. તો મેં એની સાથે વાતચીત કરી અને મેં પૂછ્યું કે ભાઈ તું કેટલા વર્ષથી અહીંયા છું? તો એણે કહ્યું કે મારે લગભગ 1.5 વર્ષ થઈ ગયું, અત્યારે PSWમાં છું અને માસ્ટર કરવા માટે આવ્યો હતો. તો મેં એને કહ્યું ભાઈ હું આ રીતે યુટ્યુબ પર વિડીયો બનાવું છું, અને મેં એને મારી જાતે જ જણાવ્યું કે ભાઈ હું યુટ્યુબ પર વિડીયો બનાવું છું, તારી સ્ટોરી મને થોડી ઇન્ટરેસ્ટિંગ લાગી એટલે તારી સાથે વાતચીત કરું છું. તો કે એ એક્સાઇટેડ થઈ ગયો કે ભાઈ તમે યુટ્યુબ પર વિડીયો બનાવો છો તો મારી સ્ટોરી જરૂરથી શેર કરજો. સામેથી એક્સાઇટેડ થઈ ગયો હતો કે ભાઈ ચલો હું કંઈક કહેવા માગું છું, તો આપણી તમારું જો ઓડિયન્સ હોય ને, તો ઓડિયન્સને કંઈક કહેવા માગું છું. તો મેં એને પૂછ્યું કે તારે શું કહેવું છે? તો એણે વાત કરી કે ભાઈ હું જ્યારે ઇન્ડિયા હતો ને, તો અહીંયા લંડન આવતા પહેલાં મારા ફ્રેન્ડ સર્કલમાં હું બેસતો હતો એમની સાથે. તો એ લોકો સાથે હું એવી વાત કરતો હતો કે ભાઈ જો એકવાર હું લંડન પહોંચી ગયો ને, તમે જુઓ કે મારે હવે બહુ ટાઈમ રહ્યો નથી લંડન જવા માટે. 1 મહિના પછીની ફ્લાઇટ છે ને, 1 મહિનામાં હું લંડન જતો રહીશ મારા સ્ટુડન્ટ વિઝા પર. માસ્ટર કરવાનું છે એટલે 1 જ વર્ષનું ભણવાનું. અને મારા ફ્રેન્ડ સર્કલમાં મેં વાત કરી તો કે 6-7 મહિનાનું ભણવાનું હોય અને પછી તમે ફૂલ ટાઈમ જોબ કરી શકો. એટલે મારા મનમાં કંઈક અલગ જ ખીચડી પાકતી હતી. ગયા હું અંદરો અંદર કંઈક અલગ જ સપના જોતો હતો કે ભાઈ ચલો 6-7 મહિના ભણવાનું છે, અંદર રજાઓ બજાઓ બધું કાપતા 6-7 મહિના ટોટલી ભણવાનું આવે, પછી ફૂલ ટાઈમ જોબ થશે. તો તેકડે મારા ફ્રેન્ડ સાથે હું બેસતો ને, તો એમની સાથે હું એવી વાત કરતો કે એકવાર લંડન પહોંચી ગયો ને, તો સૌથી પહેલાં કે હું મારા મમ્મી પપ્પાએ જે મારી માટે મહેનત કરીને જે પૈસા ભેગા કર્યા, મને લંડન મોકલવા માટે જે પૈસા ખર્ચે છે ને, મેક્સિમમ 6 મહિનાની અંદર કે હું એ પૈસા એમને પાછા આપી દઈશ. કે કેવી રીતે કે ખબર, હું આખા દિવસમાં થઈને અને ટાર્ગેટ મેં નક્કી કર્યું છે કે એવરી ડે કોઈ પણ હિસાબે હું 100 પાઉન્ડનું કામ કરીશ. કે સ્ટુડન્ટ છું તો કે 20 કલાક પહેલાં શરૂઆતમાં મને જોબ મળશે કે 20 કલાક, બાકીના કલાક કે કેશમાં જોબ કરી લઈશ. અને ગમે એમ કરીને કે 100 પાઉન્ડની જોબ કરીશ અને 7 દિવસ જોબ કરીશ. એટલે એના લીધે કે શું થાય છે ખબર, કેમ મંથલી કે હું 30 દિવસ જોબ કરીને 3000 પાઉન્ડ જેવું મારી ઇન્કમ થઈ જશે. બરાબર? એટલે 3000 પાઉન્ડમાં કે શરૂઆતમાં તો કે હું મારો જે રહેવા ખાવા પીવાનો ખર્ચો હશે, થોડુંક ફરીશ કે તે પહેલાં કે અહીં લંડન આવીને થોડું ફરીશ, કે બધી જગ્યાઓ જોઈશ, બધા વિડીયોને રીલો અત્યારે ઇન્સ્ટાગ્રામમાં આવે છે ને, અમુક જગ્યાઓ સારી બહુ મસ્ત લાગે. કે તો એ બધું જોવા જઈશ, ફરવા જઈશ, કે તો નવા ભાઈબંધો બનાવીશ, કે નવા ફ્રેન્ડ સર્કલ, કોલેજમાં જઈશ તો નવું ફ્રેન્ડ સર્કલ બનશે. બધી રીતે મતલબ બધાની જોડે એન્જોય કરીશ, કે ફૂલ એન્જોય લાઈફ જીવીશ. કે અને સાથે સાથે કે પૈસા પણ ભેગા કરીશ. કે એટલે કે દિવસનું કંઈ પણ થશે ને, કોઈ પણ હિસાબે કે 100 પાઉન્ડ જેટલો તો હું મહેનત કરીને કમાઈ જ લઈશ. કે અને પછી છે ને ધીરે ધીરે પૈસા જેમ જેમ ભેગા થશે ને, એટલે શરૂઆતમાં તો નહીં મોકલું, કે પણ કે બધા પૈસા ભેગા કરીને એક ખાતે કે પૈસા મોકલવાનો ટ્રાય કરીશ. કે એટલે મૂડી આવે ને તો મારા પપ્પાનું આપી દઉં, તો પછી કે એમને કે આગળ જે લોન ચૂકવવાની કે જેને હાલવાના યા તો એમણે જે રીતે ભેગા કર્યા હશે એમને એ પૈસા પૂરા કરી દઈશ. કે ગમે એમ કરીને એમ મારું ભણવાનું પૂરું થશે ને એ પહેલાં કે હું મારા ભણવાનો ખર્ચો પૂરો કરી દઈશ એમની માટે. અને પછી PSWમાં તો કે ફૂલ મહેનત કરીશ, કે 15 કલાક જોબ કરી. કારણ કે અહીં ઇન્ડિયામાં તો હું છે ને, આપણે તો 12 વાગ્યા લગીને તો રખડતા હોઈએ, કે એટલે ઊંઘવાની તો બહુ પડેલી નહીં. કે બરાબર, સવારમાં શાંતિથી 7-8 વાગ્યા લગીને 6 કલાકની ઊંઘ મળશે ને, તો કે ફૂલ મહેનત કરીશ. આમ ચપટી વગાડતા વાત કરે. કેમ આ રીતે ચપટી વગાડતા કે હું વાત કરતો હતો મારા ભાઈબંધો જોડે. પછી કે લંડન આવ્યો. કે લંડન આવ્યો ને એટલે પહેલાં અઠવાડિયું તો ઘેરથી પપ્પાએ 1000 પાઉન્ડ આપ્યા હતા. એમાંથી કે રહેવાના 300 પાઉન્ડ 350 પાઉન્ડ હતા. કે તો એ રહેવાનું આપી દીધું, 100 પાઉન્ડ કે ખાવા પીવાના આપી દીધા. હવે એ આપ્યા પછી કે મારી જોડે વધ્યા 550 પાઉન્ડ જેવું વધ્યું. કેમ એટલે પછી એમાંથી મેં વિચાર્યું કે લાય થોડુંક પહેલાં ફરી લઈએ. તો લંડન બ્રિજ ગયો, લંડન આવી ગયો, પેલું મ્યુઝિયમ છે બ્રિટિશ મ્યુઝિયમ એ જોવા ગયો, પછી સાયન્સ મ્યુઝિયમ છે એ જોવા ગયો, પછી અમુક સ્ટ્રીટ હોય છે કે એ બધી ફરવા ગયા બધા ભાઈબંધો જોડે. શરૂઆતમાં થોડા ભાઈબંધો હતા એટલે ફર્યા. કે એમ પછી ધીરે ધીરે લાઈફ ચાલુ થઈ. ભાઈ જોબ હોદવી પડશે એટલે અઠવાડિયું ફર્યા અને કોલેજના બધા જે પ્રોસિજર હતી એ બધી પતાવીને બધું કર્યું. ID કાર્ડ ને એ બધું લેવાનું હોય, સ્ટુડન્ટ રોસ્ટર ને એ બધું પ્રોપર બધું રેડી કરી દીધું. કે પછી આવી જોબ હતો એટલે કે આઈને તરત મેં 2-4 જણને તો અહીં આવતા પહેલાં મેં વાત તો કરી લીધેલી. અમારા ગામના કે 2-3 જણ હતા ને
તો એ બધા જોડે વાતચીત તો કરી લીધેલી કે ભાઈ આપણે જોબ કરવાની છે કે તમે મને જોબ હોદ્યા લો, એટલે કે બધાએ કહ્યું તું આવી જાય એકવાર કે પછી આપણે જોબ રેડી જ છે કે તને લગાવી જ દઈશું એમ, બધા આવી વાત કરી હતી. એટલે હું તો ખુશ હતો કે પછી રિયાલિટી એકવાર અહીંયા આવ્યા પછી મેં એમને વાત કરી ભાઈ જોબનું શું, તો કે તારું સ્ટુડન્ટ રોસ્ટર ને એ બધું તારી જે પ્રોસેસ હોય કોલેજની એ પતાવે કે તારું NI નંબર ને એ બધું આવી જાય આપણે પછી કે મલાઈ દઈશ કે હું તને, એમના ભાઈબંધે એવી વાત કરેલી. એટલે કે હું તો એક્સાઇટમેન્ટમાં જ હતો. પછી NI બી આવી ગયું, સ્ટુડન્ટ રોસ્ટર, કોલેજ ચાલુ થઈ ગઈ, બધું થઈ ગયું કે મારી જોબ ના ચાલુ થઈ કે પછી જેમ તેમ કરીને કે 1 મહિનો તો નીકળી ગયો કે પણ એક જોબ મળી હતી એજન્સી થ્રુ કે તો કે એજન્સીમાં કે 20 કલાક આલે પણ 20 કલાકમાં કેવું કે અમુક અઠવાડિયામાં દિવસમાં એક દિવસે બોલાવે, અમુક વીકમાં 2 દિવસે બોલાવે. એમને જેવી વેકેન્સી હોય ને કોઈક ના આવ્યું હોય તો અડધા કલાક પહેલાં ફોન કરી દે ભાઈ આવી જાવ હેડો, એટલે તૈયાર જ રહેવાનું કે બેગ તૈયાર જ રાખવાની, લંચ લીધું કે ના લીધું એ નહીં જોવાનું, ભૂખ્યા પેટે એકવાર કે ડોટ જ મળતો હતો કે ફોન આવે ને એટલે સીધી ડોટ મેલું કેમ અને પહોંચી જાઉં કે જોબ કરવા કે એ રીતે કે પહેલો મહિનો તો જોબ કરવા પછી સારું લાગ્યું કે આપણે તો ટાર્ગેટ હતું કે દિવસના 100 પાઉન્ડ કમાઈ લેવાનું કે અહીં તો કે અઠવાડિયામાં કે 100 પાઉન્ડ નહીં થતા કે એટલે કે સારું કે સપનો થોડોક હલકો લાગવા લાગ્યો કે આપણે બહુ ઊંચા જોઈ લીધા કે અહીં આવીને કે ઇન્ડિયા હતા ને તારે જ કે સપનો બહુ ઊંચા જોઈ લીધો, હકીકત કે અહીં આવીને થોડી ધીરે ધીરે ખબર પડી. પછી બીજી વાતમાં એવું થયું કે એક ભાઈબંધ જોડે થોડો કોન્ટેક્ટ થયો ને એટલે ધીરે ધીરે અહીં બધા ફરતા હોય એટલે એકબીજા જો વાતચીત થાય એટલે એમણે કહ્યું કે ભાઈ જોબ તાર આ રીતે નહીં વધવાની કે બધી શોપો હોય, પેલા ઓફ લાઇસન્સ હોય, મેકડોનલ્ડ હોય, સબવે હોય, એમાં તારે રૂબરૂ જવું પડશે, માર્કેટમાં ફરવું પડશે કે એ ફરીશ ને એટલે બધા અહીંયા શોપોની બહાર કે કાચ ઉપર કે લગાવેલી હોય એ નોટિફિકેશન કે ભાઈ અહીંયા વેકેન્સી છે, અમે હાયર કરીએ છીએ કે આવું છે તેવું છે, બધું એ કરવાનું. પછી ઓનલાઈન જોબો એપ્લાય કરવાની, એટલે એ બધું પછી મેં ધીરે ધીરે મારા ભાઈબંધો જો રહીને શીખ્યો કે કોલેજના જે ભાઈબંધો ને એમણે બધું શીખવાડ્યું કે જે સિનિયર હતા. પછી કે જોબ બોબ એપ્લાય કરીને એવામાં કે એક જગ્યાએ જોબ મળી ગઈ કે એટલે આપણે ત્યાં ચિકન શોપ હતી કે ચિકન ફ્રાય કરવાનું ને એ બધું હતું એટલે કે જોબ ચાલુ કરી કે ત્યાં મારો કે સ્ટુડન્ટ છું કે હજુ તારી ઉંમર કે 20-21 વર્ષ નહીં થઈ કે એટલે કે આમ કલાકે 10 પાઉન્ડ આપીશું કે એટલે કે ચાલ ને 10 પાઉન્ડ તો 10 પાઉન્ડ કે પછી કે NIના અમે જે થશે મંથલી એ NIના 80 કલાક જ તને એટલી આલીશું જોબ એમ, એટલે ગણતરી કરી ત્યાં 800 પાઉન્ડ થતા હતા. મેં કશો વાંધો હતા કે બીજા કેશના વર્ષ કે એ જોઈશું કે એકવાર તું ટ્રેન થાય કે પછી તને કરીશું, અને કે પહેલી તારી ટ્રેનિંગ ચાલશે કે પછી અમને લાગશે એટલે તારા અમે રોટા ચાલુ કરીશું. રોટા મીન્સ કે જે શિફ્ટ હોય ને જોબના અવર્સ એ ચાલુ કરીશું રેગ્યુલર, મતલબ કે પગાર મળે. એટલે મેં કહ્યું ચાલ ને ટ્રેનિંગ તો કે એકાદ વીકની હોય, એટલે મેં પૂછ્યું કે આમ નવાઈ લાગે ને એટલે પૂછ્યું કે ટ્રેનિંગ કેટલા ટાઈમની એમ, તો એ લોકોએ કહ્યું કે એઝ પર તારા પર ડિપેન્ડ છે કે તું કેટલી જલ્દી તૈયાર થઉં છું. તો કે મેં જોબ ચાલુ કરી ત્યાં એટલે કે શરૂઆતમાં 1 વીક પત્યું એટલે મને થોડું થોડું શીખવાનું, આમ બધું ટેકનિકલી બધું બતાવે કે આ રીતે કરવાનું, આ વસ્તુ આ જગ્યાએ મૂકવાની. એટલે પહેલાં તો નવા એક તો ઇન્ડિયામાં કશું કરવાનું નહીં કે એટલે કે પહેલી વાર તો કે ત્યાં બધું સમજવામાં કોને પ્રોન્સ કહેવાય, કોને ચિકન કહેવાય, કોને લેગ્સ કહેવાય, કોને વિંગ્સ કહેવાય, બ્રેસ્ટ કોને કહેવાય, એ બધું શીખવામાં જ કે મારે તો અઠવાડિયું નીકળી ગયું. પછી કે એ બધું શીખવાડ્યું એટલે કેશ એન્ડ કેરી એમની આવે ને સામાન આવે એટલે એ બધા બોક્સો ચડાવવાનો, ઉતારવાનો, ખાલી કરવાનો, ફ્રોઝનમાં કે મૂકવાનો ને તો કે હાથ કે જોયો તો કે ફ્રીઝ થઈ જાય, કશું પકડાય નહીં કે પાછું પછી તો અડધો પોણો કલાક આ રીતે વાત કરતો જતો. મને ધીરે ધીરે એની પર હસવું બી આવતું હતું અને એની વાત સાંભળવામાં ઇન્ટરેસ્ટ પણ એટલો જ થતો હતો મિત્રો. તો એણે ધીરે ધીરે પછી વાત વધારી કે પછી ટ્રેન થયો, આ થયો, 1 મહિના લગીને કે મારી ટ્રેનિંગ ચલવી ગયા. પણ એટલીસ્ટ એટલું સારું હતું કે પછી મેં વાત કરી ભાઈ 1 મહિનો થઈ ગયો કે મારો ખાવાના પૈસા નહીં, આવું બધું છે કે તકલીફ છે થોડી. મેં મારા મમ્મી પપ્પાને ઇન્ડિયા નહોતું જણાવ્યું, મેં એમને એટલું જ કહ્યું હતું કે મને જોબ મળી ગઈ કે એટલે એમણે કહ્યું સારું કે એમ જોબ મળી ગઈ સારું કે મહેનત કરજે, એ રીતે મારા મમ્મી પપ્પા કે રેડી હતા. પણ કે સારું પૈસા વગર શું કરું કે ભાડું આપવાનું થઈ ગયું હતું અને જે ઇન્ડિયાથી પૈસા લાવ્યા હતા એ પૂરા થવા આવ્યા હતા કારણ પેલી જોબ જે કરતો હતો એમાંથી થોડા ઘણા પૈસા હતા એમાંથી સર્વાઈવ કરી લીધું કે પછી કે મેં ચિકન ઓનર અમારી શોપના જે ઓનર હતા એમને વાત કરી કે ભાઈ આવું તમે 1 મહિનો થઈ ગયો, આખો મહિનો તો તમે ટ્રેનિંગમાં ના કાઢી શકો ને કેમ. પછી એમણે વાત કરીને મારી પરિસ્થિતિ વિશે વાત કરી તો કે એમણે મને હાફ મહિનાનો મતલબ કે 40 કલાકનો પગાર એટલે કે મને 400 પાઉન્ડ આખા મહિનાના આપે એમ. પછી બીજા મહિનામાં એમણે એવું કહ્યું કે ભાઈ તારે હજુ મહેનત કરવી પડશે, હજુ તારી ફૂલ ટ્રેનિંગ તો પતી જ નહીં એમ, હજુ તારે ટીલ ઓપરેટ કરતો, ફ્રાય કરતો, ગ્રીલ કરતો એ બધું શીખવાનું બાકી છે. એટલે 1 મહિનો પાછું મારે 400 પાઉન્ડનું જ કામ કરવું પડ્યું. એટલે જે વસ્તુ હું વિચારતો હતો કે દિવસના હું 100 પાઉન્ડ કમાઈશ ને એટલે મહિનાના 3000 પાઉન્ડ અને 2 મહિનાના 6000 પાઉન્ડ થવા જોઈએ બરાબર. એમ બદલે કે 2 મહિનામાં થઈને 400 પાઉન્ડ કમાયો કે 400 થી 800 પાઉન્ડ કમાયો કે જો 6000 પાઉન્ડનો 800 પાઉન્ડ કે પછી કે વાત ધીરે ધીરે આગળ વધીને પછી 3જા મહિનેથી મારો પગાર કમ્પ્લીટ એમણે ચાલુ કર્યો એટલે 80 કલાકના 800 પાઉન્ડ આવ્યા કે 1 મહિનાના. એટલે પછી સારું આ તો નહીં ચાલે એટલે ધીરે ધીરે બીજે બધે વાતચીત કરતો રહ્યો, બીજા ભાઈબંધોને મળતો રહ્યો અને કહું ભાઈ હવે એક્સપિરિયન્સ છે આપણી જોડે. એટલે એક જણાએ મને કે કેશમાં જોબ લગાવી થોડી અને પછી કે કેશની એ બધું કરી અને મહિને 1600-1700 પાઉન્ડ પાડતો થયો કે ધીરે ધીરે.
મહેનત તો કહું 15 કલાક का જોબ કરી ગયા પણ કે ભેગું ના જ થયું. અને આ જ રીતે કે મારું આખું કોલેજનું જે હતું માસ્ટર એ આ જ રીતે પત્યું કે આખા મહિનામાં કે 1500-1600 પાઉન્ડની જોબ કરી ખાધી કે પછી ધીરે ધીરે છે ને PSWનો ટાઈમ એટલે PSW એપ્લાય કર્યું અને PSW ફૂલ ટાઈમ તો જોબ હોય એટલે પછી કે એજન્સી થ્રુ કંઈક કંપનીમાં લાગી ગયો અત્યારે કે અને અત્યારે સારો એવો પગાર છે કે 12.5 પાઉન્ડ 12.85 જેવું કલાકે હાલે કે એટલે કે થઈ જાય છે. કારણ કે કેશવાળી જે જોબ હતી ને મેં છોડી નહીં કે એટલે અત્યારે એપ્રોક્સ કે હું મહિને 2500થી 3000 પાઉન્ડ 2500થી 2800 પાઉન્ડ જેવું પડી જાય છે કે અને હવે હું ધીરે ધીરે હજુ આખું કોલેજ પૂરું થયું અને ઉપર 3 મહિના થયા ત્યારે કે હજુ હમણાં હું મારા પપ્પાના પૈસા જે મારી માસ્ટર કરવા માટે 15 લાખ રૂપિયા હમણાં જે કાઢેલા ને એ અત્યારે હજુ આપી રહ્યો કે અને હવે કે દોઢ હવા વર્ષ રહ્યું કે 1.5-2 વર્ષ જેવું રહ્યું ત્યારે હવે આ સારી ગવર્મેન્ટ એવું કહે કે અમે વર્ક જે PR કરું કે 10 વર્ષે આલીશું કે જે આયેલા રૂટ ચેન્જ કરવાની વાત કરે ને સારું કે અહીં આવીને કે જિંદગી જીવવી અઘરી કે સારી કે અહીં પાછું તો રહ્યું સારું કે મોડ સેટ થયા હતા કે આ નિયમો ચેન્જ કરી નાખી શક્યા હતા આગળ કરવું શું કે મેં ભાઈને કહ્યું ભાઈ મેં તું શાંતિ રાખ જે થશે એ સારું થશે તારામાં જો સ્કિલ હશે તું હોય ને ઇન્ડિયા બી સારું કમાઈ લઈશ. પણ મેં એને એક સજેશન કર્યું કે ભાઈ તું જો અહીંયા આવ્યો છું ને તો તું એક કામ કર કે ભાઈ તારું જે સ્કિલ અપ છે તારું એજ્યુકેશન એની અંદર થોડી સ્કિલ વધાર યાર નહીં તો પછી તું ઓનલાઈન કોઈ બિઝનેસ કરી શકે એવો કોઈ કોર્સ તું એની ટ્રેનિંગ લે મેં શીખ તું અને તને એ ના આવડે કોઈ ટ્રેનિંગમાં તારા પૈસા ના ખર્ચવાય તો યુટ્યુબ પર પણ તું સારી એવી સ્કિલ શીખી શકો છો. ઘણી બધી સ્કિલો વિશે માહિતી આવતી હોય છે યુટ્યુબમાં વિડીયોમાં તો એ તું શીખી શકે છે. તો આ વાત હતી મિત્રો કે એ છોકરાને જે વાત કરી જે સપનાઓ હતા એ સપનાઓ આજની તારીખમાં જેટલા બી ઇન્ડિયાથી છોકરાઓ અહીંયા આવે છે ને ચાહે બેચલર કરવા આવે છે કે પછી કોલેજ માસ્ટર કરવા માટે આવે એ બધાના સપના સેમ જ હોય છે. હવે મિત્રો ખાસ કરીને કહું છું કે ઇન્ડિયાથી જ્યારે બી તમે આવો ને તો તમારી અંદર કોઈપણ એક પ્રોપર સ્કિલ શીખીને આવજો જેથી કરીને તમારે અહીંયા આવીને જોબ શોધવામાં તકલીફ ના પડે. બીજી વસ્તુ કે અહીંયા આવતા પહેલાં એટલા મોટા સપના પણ ના જોઈ લો છો કે જેથી તમે ડિમોટિવેટ ફીલ કરો. જે છે એ હકીકત છે અહીંયા આવ્યા પછી તમારે નવી જિંદગી સ્ટાર્ટ કરવાની છે અને નવી જિંદગી સ્ટાર્ટ કરવામાં તમારે મહેનત તો શરૂઆતમાં ખૂબ જ કરવાની છે. આ રીતે તમે જો વસ્તુ શીખશો અને તમારાની અંદર આજે એઆઈનો જમાનો છે મિત્રો એઆઈ વિશે પૂરેપૂરી માહિતી તમારી એજ્યુકેશનમાં ફિલ્ડમાં તમે આગળ વધશો ને હું નથી માનતો કે આવનારું ફ્યુચર ઇન્ડિયા માટે પણ ખોટું છે. હું મારો છોકરો અત્યારે યુકેમાં આવ્યો છે લંડનમાં બરાબર તો હું એને પણ એઆઈ વિશે માહિતી આપતો રહું છું. સાથે સાથે ઓનલાઈન વર્ક ઓનલાઈન બિઝનેસ કેવી રીતે કરવા કે ઓનલાઈન કોઈ ધંધા કેવી રીતે કરવા એની વિશે પણ માહિતી ધીરે ધીરે આપતો રહું છું. એ પણ જોબ કરે જ છે અત્યારે તો પણ સાથે સાથે એને શીખવાનું પણ છે. જો એનામાં સ્કિલ આવશે તો આગળ જતાં એ પોતાના પગ પર પણ ઊભું રહેશે અને બધી જ રીતે એ સેટ થઈ જશે. ચાહે એને ઇન્ડિયા રહેવાનું થાય કે લંડન રહેવાનું થાય આગળ ફ્યુચરની વસ્તુ છે એ એના પર ડિપેન્ડ છે કે એને ઇન્ડિયા આવતું રહેવું છે કે અહીંયા લંડન સેટલ થવું છે. આ એક વાત હતી મિત્રો. વિડીયોની ઇન્ફોર્મેશન કેવી લાગી ને એ ચોક્કસથી જણાવજો કોમેન્ટ જરૂરથી કરજો. અને આ એક છોકરાની વાત નથી આ હકીકતમાં જોઈએ ને તો દરેક છોકરાઓની વાત છે જે અહીંયા યુકેમાં જે છોકરાઓ છોકરીઓ અહીંયા માસ્ટર કરવા કે બેચલર્સ કરવા યા PhD કરવા આવતા હોય ને એ બધાના સપના આવા જ હોય છે કંઈક. તો આપણે એ વસ્તુ જોવાનું રહ્યું કે આપણે કેવી રીતે એને સક્સેસ કરવા. બરાબર. હવે વધારે વિડીયો લાંબો થઈ ગયો છે તો માફી માગું. અને બીજી વસ્તુ એવી કહું કે જો ચેનલ પર પહેલી વાર આવ્યા અને ચેનલ પર પહેલી વાર વિઝિટ કરતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરજો જેથી આવનારી વિડીયોની ઇન્ફોર્મેશન તમને જલ્દીથી જલ્દી મળે અને તમે વિડીયો જોઈ શકો. સાથે તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં પણ આ વિડીયોને ચોક્કસથી શેર કરજો તો એ લોકોને પણ આવી માહિતી મળી રહે. મળીએ નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.